અસામાજિક તત્વોનો આતંક જે રીતે હતો તેને લઈને પણ ખાસ કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ મકાનના છે કે જે અલ્કેશ યાદવ નામના વ્યક્તિનું છે। અલ્કેશ યાદવ એ વ્યક્તિ છે કે જે ખાસ કરીને આજે 15 આરોપીઓ કે જેઓ વસ્ત્રાલ વિસ્તારમાં જે આતંક ફેલાવી રહ્યા હતા તેમનું આ મકાન હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર મકાન છે તે તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કાયદો અને વ્યવસ્થા કથળીને જે પ્રકારે દાદા મરીને રસ્તા પર સામાન્ય લોકો નાગરિકો કે જેમની ગાડી તોડી નાખવામાં, જેમના વાહનો છે તે તોડી નાખવામાં આવ્યા હતા। તમામ લોકોએ જે આતંક ફેલાવ્યો હતો તેને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। 15 લોકો છે તે 15 લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ જે મકાન છે તે માલુમ થયું કે તેમનું મકાન પણ ગેરકાયદેસર છે। તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર મકાન છે તેને તોડી પાડવા માટેની કાર્યવાહી છે હાલ કરવામાં આવી રહી છે। તેમાં બીજું મકાન છે જે અમરાઈવાડી વિસ્તારમાં આવેલું છે અને અમરાઈવાડી વિસ્તારની અંદર આ મકાન છે તોડી પાડવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। એક સંદેશ પણ છે જે સરકારનો કે આ સરકારના સંદેશ સાથે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે અસામાજિક તત્વ બનીને જો વિસ્તારને આ રીતે બાનમાં લેશે અથવા તો આવી એક પ્રકારની હરકત કરશે તો તેમને છોડવામાં નહીં આવે, તેમને બક્ષવામાં નહીં આવે છે કે જે વસ્ત્રાલ વિસ્તારની અંદર અસામાજિક તત્વનો જે આતંક ફેલાયો હતો તેમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તેમાંથી એક રાજવીરસિંહ બિહોલા અમરાઈવાડી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। રાજવીરસિંહ બિહોલા જે જગ્યા ઉપર રહે છે તેનું આ મકાન છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર જે મકાન છે તેને તોડી પાડવાની આપ કામગીરી જોઈ રહ્યા છો। સાથે જે 3 માળનું મકાન છે ગેરકાયદેસર ઊભું કરી દેવામાં આવ્યું હતું અને તાત્કાલિક અમદાવાદ પોલીસ દ્વારા અને ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અંતર્ગત આપ જોઈ રહ્યા છો કે રાજવીરસિંહ બિહોલા તેના પરિવાર દ્વારા પણ જે રોષ સામે આવ્યો હતો પરંતુ તેની સામે પોલીસ અડગ રહીને મોટો કાફલો પોલીસનો આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો। અમરાઈવાડી વિસ્તારની અંદર 15 આરોપીઓ અને એક રાજવીરસિંહ બિહોલા છે તે રાજવીરસિંહ બિહોલાનું આ ઘર છે તે તોડી પાડવામાં આવશે કારણ કે આ ઘર ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા તો આ ટેરેસનો ભાગ છે। હું આપને ઘરનો બીજો વિસ્તાર પણ બતાવું। ટેરેસના ભાગથી ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ તપાસ જે કરવામાં આવી તેમાં ગેરકાયદેસર આખું મકાન છે તે મકાન હોવાનું સામે આવ્યું। આ મકાન બીજું બતાવું તો આ ટેરેસનો ભાગ છે અને સાથે જે રીતે મકાન તૈયાર કરવામાં આવ્યું હતું આ મકાન છે તે ગેરકાયદેસર હોવાનું તપાસમાં સામે આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ મકાન છે તે ગેરકાયદેસર છે। આવા એક બે નહીં પરંતુ 15 આરોપીઓમાંથી 7 આરોપીઓના મકાન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે। અમે નીચે જઈ રહ્યા છે, આ પહેલો માળ છે અને ત્યારબાદ આપ જુઓ તો અહીં આ બીજા માળનું મકાન જે આલિશાન બનાવવાની તૈયારીઓ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ કિચનનો એરિયા છે તેને પણ હાલ તોડી પાડવામાં આવ્યો છે। અહીં જે રીતે મકાન તૈયાર કરવામાં આવ્યું હતું આ ગેરકાયદેસર મકાન છે તે આખું તોડી પાડવામાં આવશે અને સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે આવા એક બે નહીં પરંતુ 7 આરોપીઓ છે, સાથે 7 આરોપીઓના મકાન ગેરકાયદેસર હોવાથી તમામ આરોપીઓના મકાન છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માગું છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। થેન્ક યુ। નહીં, એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે। એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે। નહીં, એ તો એ જે છે એ બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા CCTV અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે। થેન્ક યુ।